કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારા નાના ભૂલકાઓ? આજે ધોરણ 3નું ગુજરાતીનું પેપર આપ્યું, સાચું ને? ચાલો આપણે હવે આજના ગુજરાતીનું તમે લખેલું પેપરનું સોલ્યુશન કરીશું, જેથી તમે તપાસી શકશો કે તમે લખ્યું છે સાચું છે કે નહીં, કાલે કંઈ સુધારવા જેવું લાગે છે કે નહીં. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 હતો, નીચે આપેલા ફકરો સુંદર અક્ષરે અને સુવાચ્ય અક્ષરોમાં લખો. મિત્રો, અહીં કશું જ કરવાનું નહોતું. ઉપર જોઈ ઉપરનો ફકરો સુંદર અને સ્વચ્છ અક્ષરે, સુવાચ્ય એટલે સારી રીતે વાંચી શકાય તેવા અક્ષરોમાં લખી દેવાનો હતો. એટલે આ પર પ્રશ્નની ચર્ચા આપણે કરતા નથી. પ્રશ્ન નંબર 2 હતો, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન હતો, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે બતકના બીજા બચ્ચા કદરૂપા બતકને પોતાની સાથે રાખતા ન હતા અને તેની મસ્કરી કરતા હતા, તેની ઉપર ગંદુ પાણી ઉડાડતા હતા. સાચું ને? તેથી બતકનું બચ્ચું દુઃખી થઈ ગયું અને તેને ઘર છોડવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. પ્રશ્ન નંબર 3, તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો. જેમ કે અમારા વડીલો અગિયારસ, ગુરુવાર, પૂનમ, ચોથ વગેરે જેવા ઉપવાસ કરે છે. આ સિવાય પણ તમે શનિવાર, રવિવાર, વટસાવિત્રીનું વ્રત, બરાબર, બીજા દશામાનું વ્રત વગેરે જેવા વ્રતો પણ તમારા મમ્મી ઘરે કરતા હશે, તે પણ તમે લખી શકો. પ્રશ્ન નંબર 3, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે શું કરવાનું હતું? તો અહીં તમારે આ એક જાહેરાત આપેલી છે સંતોષ કિરાણા સ્ટોરની, તે બરાબર વાંચી લેવાની હતી અને પછી અહીં નીચે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તેના જવાબ લખવાના હતા. જેમ કે સંતોષ કિરાણા સ્ટોરના માલિકનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં લખેલું છે સંતોષભાઈ જી રામી, એટલે કે અહીં આપણે લખવાનું હતું સંતોષ કિરાણા સ્ટોરના માલિકનું નામ સંતોષભાઈ જી રામી છે. બીજો પ્રશ્ન, સંતોષભાઈ કેટલા વાગે દુકાન બંધ કરશે? તો મિત્રો, સંતોષભાઈ રાત્રે 9 વાગે દુકાન બંધ કરે છે. ત્રીજો પ્રશ્ન, સંતોષ કિરાણા સ્ટોર મહિનામાં કેટલા દિવસ બંધ રહે છે? મિત્રો, અહીંયા જાહેરાતમાં આપેલું હતું કે દર પૂનમે દુકાન બંધ રહેશે. મહિનામાં એક જ વાર પૂનમ આવે, બીજી તો અમાસ આવે, તેથી સંતોષભાઈની દુકાન મહિનામાં 1 દિવસ બંધ રહેશે. પ્રશ્ન નંબર 4, સંતોષ કિરાણા સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળશે? મિત્રો, અહીં મારે પ્રશ્નનો જવાબ લખવાનું રહી ગયું છે, પરંતુ આપણે જઈએ છીએ કે સંતોષ કિરાણા સ્ટોર માં કઈ કઈ વસ્તુઓ મળશે? તો જુઓ, આની અંદર જ લખેલું છે ગોળ, તેલ, ખાંડ, અનાજ અને વગેરે વસ્તુઓ અહીં મળશે. એ બધું અહીંયા લખવાનું હતું આપણે. મિત્રો, પ્રશ્ન નંબર 4, જેમાં ચિત્ર જોઈ અને એના આધારે આપણે 4 વાક્યો લખવાના હતા. મિત્રો જુઓ, અહીં સરસ મજાનું એક બગીચાનું ચિત્ર છે, હે ને? કોઈ બાળક છે એ વાંચે છે, તો કોઈ હિંચકો ખાય છે, તો કોઈ ફૂટબોલ રમે છે, તો કોઈ ચિત્ર દોરે છે, તો કોઈ દૂરબીનથી દૂરની વસ્તુઓ જુએ છે. ચિત્રમાં ઘણા બધા આપણને ઝાડ દેખાય છે. મિત્રો, તો આ રીતે મેં અહીં કેટલાક વાક્યો લખ્યા છે. આ ઉદાહરણરૂપ વાક્યો છે, તમે તમારી રીતે વાક્યો લખી શકો. જેમ કે અહીં બગીચાનું ચિત્ર આપેલું છે. એક બાળકી ઝાડ નીચે બેસી પુસ્તક વાંચે છે. એક છોકરી હિંચકો ખાય છે. કેટલાક બાળકો ફૂટબોલ રમે છે. એક બાળક સરસ મજાનું ચિત્ર તૈયાર કરે છે. બગીચામાં ઘણા વૃક્ષો છે. મિત્રો, આ રીતે તમે તમારી રીતે બીજા વાક્યો પણ બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમારી ચોપડીની જ એક કવિતા પાઠ 8માં આવી હતી ને, તે જ કવિતા અહીંયા મૂકી છે
અને સૂચનામાં લખ્યું છે નીચે આપેલ કાવ્યના આધારે એક વાક્યમાં જવાબ લખો. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. આ સરસ મજાનું કાવ્ય છે. એની નીચે પ્રશ્નો મૂક્યા છે મિત્રો. હોડી શાની બનેલી છે? તો જુઓ કાવ્યમાં જ આવ્યું હતું કે કાગળની હોડી સાથે દોસ્તી. તો અહીં આપણે લખીશું કે હોડી કાગળની બનેલી છે. બીજો પ્રશ્ન હતો મિત્રો, બાળકને કોના ગાનની સાથે દોસ્તી છે? તો બાળકો હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી કરે છે. ત્રીજો પ્રશ્ન છે, ઘરના કયા સભ્યો સાથે બાળકોની મિત્રતા છે? તો જુઓ કવિતામાં છેલ્લે અહીં આવ્યું હતું મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી. તો અહીંયા ત્રીજા પ્રશ્નના જવાબમાં આપણે એવું લખીશું કે ઘરના મમ્મી અને પપ્પા સાથે બાળકની મિત્રતા છે. મિત્રતા એટલે દોસ્તી. પ્રશ્ન નંબર 4, કાવ્યમાં કઈ રમતોના નામ આપેલા છે? તો મિત્રો જો એ કવિતામાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. એ કરમ નહીં પરંતુ અહીંયા કેરમ શબ્દ છે. કેરમ સાથે દોસ્તી મારે કોળી સાથે દોસ્તી. તો કેરમ અને કોળી એવા બે અહીં રમતોના નામ આપેલા છે. મિત્રો યાદ રાખજો, સરકારી શાળા શ્રેષ્ઠ શાળા, બરાબર છે? એટલે સરકારી શાળામાં જ ભણવાનું. મિત્રો આગળ 5મો પ્રશ્ન, સરખા ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખવાના છે. જેમ કે પાન તો ગામ ગાન, બરાબર? એવી રીતે કાંઠા તો કાવ્યમાં બીજું આપેલું હતું સાંઠા. હોડી તો કોળી. એ સમાન ઉચ્ચારવાળા શબ્દો છે. પ્રશ્ન 6 એનો વિભાગ અ, બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. એટલે વાક્યને બંધ બેસતો હોય એ શબ્દ રાખવાનો છે, બાકીના બધા આપણે લખવાના નથી. જેમ કે અહીં ઉદાહરણમાં આપેલું છે કે રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. તો આમાંથી આપણે તેથી શબ્દ ઉપયોગી છે. તેથી એને વાક્ય લખ્યું કે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. અને કે અને પણ એને કાઢી નાખી છે. એ રીતે આપણે પણ નકામા જે શબ્દો છે એમાંથી કાઢી નાખીશું. હું સવારે વહેલો ઉઠું છું પણ તેથી કે અને કસરત કરતો નથી. તો આમાંથી આપણે પણ શબ્દ ઉપયોગી છે. તેથી આપણે કહીશું કે હું સવારે વહેલો ઉઠું છું પણ કસરત કરતો નથી. પ્રશ્ન નંબર 2, મનુભાઈની પકડ છૂટી ગઈ પણ તેથી કે અને બધા લોકો ઝાડને અથડાયા. અહીં મનુભાઈની પકડ છૂટી તેથી મિત્રો એ ભૂલથી અને થઈ ગયું છે મારાથી, તો તમે તે સુધારી લેશો. હું અહીં સુધારી દઉં છું, બરાબર છે? ચલો તો મિત્રો અહીં આપણે સુધારી દીધું છે. મનુભાઈની પકડ છૂટી તેથી બધા લોકો ઝાડને અથડાયા. વિભાગ બ છે, ઉદાહરણ મુજબ લખવાનું છે. જમશું તો જમતા જમતા. એવી રીતે આવશું તો આવતા આવતા. ફરશું તો ફરતા ફરતા. મિત્રો વિભાગ કમાં ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો. તો જો એક બાજુ આપણને વસ્તુ આપી છે તો બીજી બાજુ ક્યાં હોય? જેમ કે ઝાડ તો જમીન ઉપર. તો એની વાક્ય બનાવી છે ઉદાહરણમાં કે ઝાડ જમીન ઉપર હોય છે. તો આપણને બીજું એક કોષ્ટક આપ્યું છે માછલી અને પાણીમાં. ચલો મિત્રો તમે વિચાર્યું મનમાં શું લખ્યું હતું? હા, મેં પણ એવું જ કંઈક બનાવ્યું છે. માછલી પાણીમાં રહે છે. આપણે એમ પણ લખી શકીએ માછલી પાણીમાં તરે છે. બીજો એક કોષ્ટક આપે તો વિમાન અને આકાશમાં. આ વિદ્યાર્થી મિત્રો તમે જેવું વિચારી રહ્યા છો એવું જ મેં પણ વાક્ય બનાવ્યું છે. વિમાન આકાશમાં ઉડે છે. તમે એવું પણ લખી શકો કે વિમાન આકાશમાં ઉડતું હતું. વિમાન આકાશમાં ઉડતું વિમાન જોયું છે વગેરે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 અને છેલ્લો, બરાબર છે ને? ચલો આપણે વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં મૂકવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિધાનો આપેલા છે, હે ને? ખૂબ ખુશી થઈ, ગુસ્સો આવ્યો, શરમ આવે, ડર લાગ્યો વગેરે. ઉદાહરણ તરીકે રાઘવે મારી પેન લઈ લીધી, મને ગુસ્સો આવ્યો. એવી રીતે પહેલું વાક્ય આપણે લખવાનું છે. સીમાને ઇનામ મળ્યું એટલે તેને
તમને ઇનામ મળે શું થાય? હા, ખુશી થઈ. પ્રિયાએ રાધાને ધક્કો માર્યો. કોઈ તમને ધક્કો મારે તો તમને શું આવે? તો કે ગુસ્સો આવે, હે ને? એટલે પ્રિયાએ રાધાને ધક્કો માર્યો એટલે રાધાને ગુસ્સો આવ્યો. ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને શરમ આવે. હે ને? તમને પણ ગંદા કપડાં હોય તો પહેરીને જવાનું મન થાય? ના, ચોખ્ખા જ કપડાં પહેરવા જોઈએ આપણે, હે ને? મિત્રો, મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ અને જ્ઞાન મેળવી શકે. પ્રશ્ન નંબર 4 અને છેલ્લો. રમેશને રાત્રે અંધારામાં એકલા જતા. તમને અંધારામાં એકલા જતા શું લાગે? ગુસ્સો આવે? શરમ આવે? ના, ડર લાગે, હે ને? તો રમેશને રાત્રે અંધારામાં એકલા જતા ડર લાગ્યો. એવું મિત્રો આપણે અહીં લખી શકીએ. પ્રશ્ન નંબર 8. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પ્રશ્ન ઉપર જઈશું. 8મા પ્રશ્નની સૂચના છે, માગ્યા મુજબ કરો. જેમ કે વિભાગ અમાં નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. જેમ કે બાગ અને ફૂલ શબ્દ આપ્યો હતો. ઉદાહરણમાં એમને વાક્ય બનાવ્યું છે કે બાગમાં ઘણા બધા ફૂલ હોય છે. તો વિધાન 1, આકાશ અને પંખી. તો આકાશમાં પંખીઓ ઉડાઉડ કરે છે, એવું વિધાન બનાવ્યું છે. 2, પ્રાણી અને જંગલ. તો પ્રાણીઓ જંગલમાં રહે છે. બ, આપેલા શબ્દોમાંથી નવા શબ્દો બનાવો. જેમ કે એને આપ્યું છે, એમણે આપ્યું છે જામનગર, તો એમાંથી જાન, ઘર, જાગ, મર, નર આવા શબ્દો બનાવી શકાય. એમ વાતાવરણમાંથી રણ, વાર, તાવ, વર વગેરે શબ્દો બનાવી શકાય. આ સિવાય પણ તમે અન્ય શબ્દો બનાવી શકો મિત્રો. હો, બીજો શબ્દ આપ્યો હતો માનસરોવર. તો માન, સર, નર અને માર આ શબ્દો આપણે લખી શકીએ. વિભાગ ક, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દો બનાવો. અરસ, તો એમણે બનાવ્યું છે અરીસો. તો આપણે અજન આપ્યું હતું, તો મેં બનાવ્યું છે અર્જુન. તમે અંજન પણ બનાવી શકો છો, બરાબર છે. પછી આપ્યું છે રજમહલ, તો આપણે રાજમહેલ પણ બનાવી શકીએ અને રાજમહલ પણ બનાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમને મારા વિડીયો ગમતા હશે. તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી અન્ય વિડીયોઝ તમને અને પેપરના સોલ્યુશન તમને મળતા રહે. થેન્ક યુ, આભાર, જય હિન્દ. આવજો બાળકો, ફરી મળીશું.